હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, કલા પિકેડમાં તમારું સ્વાગત છે મિત્રો. દોસ્તો, આપણે લાસ્ટ ટાઈમ ઓફસેટ કમાન્ડ વિશે ડિસ્કસ કરેલું. આજે મિરર કમાન્ડ, ઓટોકેડમાં મિરર કમાન્ડ અગત્યની કમાન્ડ છે. કોઈપણ વસ્તુ આપણે મિરર કરવી હોય, કોપી કરવી હોય તો એ મિરર કમાન્ડથી આપણે કરી શકીએ છીએ. એના માટે મેં એક ઓબ્જેક્ટ બનાવીશ મિત્રો. તો મિત્રો, આ એક ઓબ્જેક્ટ છે રેક્ટેંગલ. હવે સપોઝ મેં એક લાઈન ડ્રો કરું છું. આ સમજો કે આપણો મિરર છે, આ સામે ઓબ્જેક્ટ છે, આ વચ્ચે આપણે મિરર મૂકેલો છે. તો મિરરનું જે પ્રતિબિંબ છે તે બેઠું આ બાજુ દેખાય મિત્રો, બરાબર. તો મિરર આપણે આ કોઈપણ ઓબ્જેક્ટ મિરર કરવા માટે ઓટોકેડમાં આપણે મોડિફાઈડ ટૂલ્સમાં ડાયરેક્ટ મિરર કમાન્ડ ક્લિક કરી અને એક્ટિવેટ કરી શકીએ, અથવા તો કીબોર્ડ શોર્ટકટ એમ આઈ અને એન્ટર કરો તો પણ આ કમાન્ડ એક્ટિવેટ થઈ જાય. તો મિત્રો, અત્યારે મેં કીબોર્ડ શોર્ટકટથી એમ.આઈ ટાઈપ કરી અને એન્ટર કરેલું છે. આ કમાન્ડ મિરર કમાન્ડ એક્ટિવેટ થઈ ગયેલી છે. હવે ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાની, જે વસ્તુ આપણે મિરર કરવાની છે તે ઓબ્જેક્ટ સિલેક્ટ કરવી પડે. તો મેં આ ઓબ્જેક્ટ સિલેક્ટ કરું છું. સિલેક્ટ કર્યા પછી આપણે એન્ટર કરવાનું. મેં એન્ટર કરેલું છે. હવે સ્પેસિફાય ફર્સ્ટ પોઈન્ટ ઓફ મિરર લાઈન. કમાન્ડ બારમાં શું કહે છે કે તમે તમારું ફર્સ્ટ પોઈન્ટ સ્પેસિફાય કરો. તો અહીંયા આ જે મિરર છે એમાં કોઈ પણ એક જગ્યાએ મેં ક્લિક કરું છું એટલે આપણે ફર્સ્ટ પોઈન્ટ સ્પેસિફાય થઈ ગયું. ત્યાર પછી એમ કહે છે કે સ્પેસિફાય સેકન્ડ પોઈન્ટ ઓફ મિરર. સેકન્ડ પોઈન્ટ, આ સેકન્ડ પોઈન્ટ મેં આપી દીધું. તો જુઓ મિત્રો, આપણી જે ઓબ્જેક્ટ છે એ મિરર થઈ ગયેલી છે. અને હવે કમાન્ડ પ્રોમ્પ્ટમાં એમ બતાવે છે કે ઇરેઝ સોર્સ ઓબ્જેક્ટ. એનો મતલબ મિત્રો કે આપણી જે ઓરિજિનલ ઓબ્જેક્ટ છે એને રાખવાની છે કે ડિલીટ કરી દેવાની છે. તો આપણે યસ નથી કરવાનું, આપણે નો કરવાનું છે. નો ક્લિક કરો એટલે જુઓ આપણી બંને વસ્તુ, આ મેઇન આ ઓરિજિનલ ઓબ્જેક્ટ અને આ મિરર ઓબ્જેક્ટ એ સામેની બાજુ મિરર થઈ અને એ આવી ગયેલું છે. હવે સમજો કે મેં પાછી મિરર કમાન્ડ એક્ટિવેટ કરું છું. એમ.આઈ એન્ટર. આ બંને હું સિલેક્ટ કરું મિત્રો, બરાબર છે. હવે મેં અહીંયા કોઈ પણ એક જગ્યાએ એન્ટર કરવાનો મિત્રો. સિલેક્શન કર્યા પછી એન્ટર કરવાનો. પછી સ્પેસિફાઈડ ફર્સ્ટ પોઈન્ટ, મેં અહીંયા ફર્સ્ટ પોઈન્ટ આપું છું, બરાબર છે મિત્રો. અને સેકન્ડ પોઈન્ટ મારું અહીંયા આપું છું. હવે એમ કહે છે કે ઇરેઝ સોર્સ ઓબ્જેક્ટ. ઓરિજિનલ ઓબ્જેક્ટ તમારે ઇરેઝ કરવાની છે નો. તો મિત્રો જુઓ, આ રીતે મિરર કમાન્ડથી આપણે કોઈપણ ઓબ્જેક્ટ મિરર કરી શકીએ છીએ. અને મિત્રો, એવું જરૂરી નથી કે આપણે મિરર માટે આ લાઈન ડ્રો કરવી પડે. આ તો મેં તમને સમજાવવા માટે લાઈન ડ્રો કરેલી છે. બાકી તમે ગમે ત્યાં ઓપોઝિટ ડાયરેક્શનમાં ફર્સ્ટ પોઈન્ટ અને સેકન્ડ પોઈન્ટ ક્લિક કરશો ને એટલે સામેની બાજુ એનું મિરર ઓબ્જેક્ટ આવી જ જશે. હવે મેં આ બધી વસ્તુ અત્યારે મિત્રો ડિલીટ કરી દઉં છું. સપોઝ મેં એક બીજો રેક્ટેંગલ બનાવું છું, બરાબર છે.
આ આપણી ઓબ્જેક્ટ છે, બરાબર મિત્રો. હવે ઓબ્જેક્ટને આપણે એવું નથી કે સામેની બાજુ જ આપણે એમને મિરર કરી શકીએ, આપણે કોઈ 45 ડિગ્રી એંગલમાં પણ એમને મિરર કરી શકીએ છીએ. તો મિત્રો મોડિફાઈમાંથી અથવા તો કીબોર્ડ ઉપરથી MI એન્ટર, આપણી મિરર કમાન્ડ એક્ટિવેટ થઈ ગઈ. સિલેક્ટ ઓબ્જેક્ટ, એન્ટર. હવે મિત્રો જુઓ તમે, મેં ઓર્થો ઓફ કરી દઉં છું. મેં અહીંયા ફર્સ્ટ પોઈન્ટ આપું છું તો જુઓ, મિરર જે ઓરિજિનલ ઓબ્જેક્ટ છે એ આ ડાયરેક્શનમાં મિરર થઈ ગયેલું છે. હવે મિત્રો તમે કોઈ પણ ડાયરેક્શનમાં એને મિરર કરી શકો છો. જુઓ, બરાબર. તમારે 45 ડિગ્રીએ મિરર કરવું હોય તો તમે 45 ડિગ્રીએ પણ કરી શકો છો. તમારે સપોઝ 30 ડિગ્રીમાં મિરર કરવું છે તો તમે 30 કમાન્ડ પ્રોમ્પ્ટમાં 30 ટાઈપ કરી અને એન્ટર કરી શકો છો. તો મિત્રો જુઓ, આ ઓબ્જેક્ટ છે આપણી તે 30 ડિગ્રીએ મિરર થઈ ગયેલી છે. મિરર કરવા માટે મિત્રો કોઈ પણ એવી વસ્તુની જરૂર નથી કે તમારે લાઈન ડ્રો કરવી પડે કે મિરર ઓબ્જેક્ટ ડ્રો કરવો પડે. તમે ઓપોઝિટ ડિરેક્શનમાં, કોઈ પણ ડિરેક્શનમાં તમે મિરર કરી શકો છો. એના માટે મેં એક બીજો એક્ઝામ્પલ તમને સમજાવું મિત્રો, કે જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાઈ જાય. મિત્રો એક સર્કલ છે, સપોઝ આ આપણી ઓબ્જેક્ટ છે, બરાબર છે. ધ્યાન દેજો મિત્રો, બીજી વખત હું પ્રેક્ટિસ કરું છું તમારા માટે. MI કીબોર્ડમાં MI પ્રેસ કરો, એન્ટર કરો. આપણી કમાન્ડ એક્ટિવેટ થઈ ગઈ મિત્રો. ઓબ્જેક્ટ સિલેક્ટ કરો, એન્ટર કરો અને કોઈ પણ જગ્યાએ તમે સ્પેસિફાઈડ ફર્સ્ટ પોઈન્ટ ઓફ મિરર, તમે કોઈ પણ જગ્યાએ ફર્સ્ટ પોઈન્ટ આપી શકો છો. અને સેકન્ડ પોઈન્ટ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, ઓપોઝિટ ડાયરેક્શનમાં. તમારે સામેની બાજુ જો ઓબ્જેક્ટને મિરર કરવી હોય તો હંમેશા ઓપોઝિટ ડિરેક્શનમાં જ તમારે ફર્સ્ટ અને સેકન્ડ પોઈન્ટ ક્લિક કરવાના છે. જો આ સામે આપણે ઓબ્જેક્ટ આપણી આવી ગયેલી છે. હવે ઇરેઝ સર્ચ ઓબ્જેક્ટ આપણે ઇરેજ કરવું હોય, યસ તમે ટાઈપ કરશો તો ઓરિજિનલ આપણી ઓબ્જેક્ટ જતી રહેશે. આ મિરર ઓબ્જેક્ટ આપણી પાસે થયેલી છે. તો મિત્રો આ રીતે મિરર કમાન્ડ બહુ ઇઝી કમાન્ડ છે. તમે પ્રેક્ટિસ કરશો એટલે તમે મિરર કમાન્ડમાં માસ્ટર બની જશો. એમાં બીજું કશું હોતું નથી મિત્રો. તો પ્રેક્ટિસ મહત્ત્વની હોય છે. 10-15 મિનિટમાં તમે પ્રેક્ટિસ કરશો એટલે મિરર કમાન્ડના માસ્ટર બની જશો. તો મિત્રો આજે આપણે મિરર કમાન્ડ વિશે ડિસ્કસ કર્યું છે. તમે પ્રેક્ટિસ કરજો. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.